સુરત મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે ત્યારે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે જ્યાં મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। વધુ એક સમાચાર સુરતથી જ્યાં શહેરના 7 ઝોન માટે અલગ અલગ ટીમો બનાવાઈ છે। મસાલાના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। વ્યવહારિક છે કે આગામી તહેવારોને લઈને ઠેર ઠેર રેડ કરવામાં આવી રહી છે અને દરોડા પાડવામાં આવી છે। આ દરોડા પાડીને ત્યાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે એ અહીં જોવા મળી રહી છે। વિવિધ જે ફરાળીના જે પેકેટ્સ છે એની પણ ચકાસણી કરવામાં આવી છે। સીલિંગની કામગીરી છે એ પણ કરવામાં આવી રહી છે। વ્યવહારિક છે કે આગામી જે તહેવારો આવી રહ્યા છે આ તહેવારને લઈને લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય એ માટે આ ચકાસણી કરવામાં આવી છે। આરોગ્ય અધિકારી હાલ આપણી સાથે ઉપસ્થિત છે, આપણે એમનાથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। સર, આ તહેવારો નિમિત્તે ચેકિંગ કરવામાં આવ્યું છે, શેનું ચેકિંગ છે, કેટલી જગ્યાએ દરોડા છે, શું કહેવું? શ્રાવણ મહિનો ચાલતો હોવાથી સુરતના લોકો જનરલી ફરાળી ચીજ વસ્તુઓનો ખાવામાં ઉપયોગ કરતા હોય છે, જેથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા આજે અલગ અલગ ઝોનમાં 5 થી 6 ટીમ બનાવીને ફરાળી ચીજ વસ્તુઓના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સર, કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવી રહી છે। આપે કીધું સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે, પરંતુ આ સેમ્પલનું શું કરશું અને આ સેમ્પલનો જો આપણે ચકાસણી માટે આપીશું તો એનો રિપોર્ટ ક્યાં સુધી આવી રહેશે? આ સેમ્પલ અમે સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલીશું અને આ સેમ્પલના રિપોર્ટ જનરલી 14 દિવસમાં આવતા હોય છે, પણ અમે એવી કોશિશ કરીશું કે સેમ્પલ જલ્દી આવે જેથી જેમના રિપોર્ટ ધારાધોરણ મુજબના ન હોય એ વેપારી વિરુદ્ધ જલ્દીમાં જલ્દી કાર્યવાહી થઈ શકે એવી કોશિશ અમારી રહેશે। પણ સર, સેમ્પલ તમે અત્યારે લો છો, રિપોર્ટ પણ લેટ આવશે ચોક્કસથી। શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને જો રિપોર્ટની અંદર કોઈ ક્ષતિ જણાશે, ખાદ્ય પદાર્થમાં કોઈ પ્રોબ્લેમ નીકળશે તો શું કરીશું? ખાદ્ય પદાર્થમાં ધારાધોરણ મુજબના નહીં હશે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલે ક્યાં કડકમાં કડક કાર્યવાહીની વાત છે? જે ઓનર છે આપણે એમનીથી પણ વાત કરીએ, એમનું શું કહેવું છે? સર, આરોગ્ય વિભાગ દ્વારા આ રીતે દરોડા પાડવામાં આવે છે, સેમ્પલો લેવામાં આવે છે, આ કામગીરી વિશે શું કહેવું છે? ની એસએમસી ના ફૂડ સેફ્ટી ઓફિસરો ઘણું સારું કામ કરે છે અને શ્રાવણ માસના શરૂઆતમાં જ આવી રીતે સેમ્પલ લેવામાં આવે છે અને અમારો એક મેઇન ધ્યેય છે કે અમે કસ્ટમરને સારી વસ્તુ જ ખવડાવવામાં અમે માનીએ। જે વસ્તુ અમે ઘરે ખાઈએ છીએ તે જ વસ્તુ અમે ગ્રાહકને ખવડાવીએ છીએ। શું સેમ્પલ લેવામાં આવ્યા છે અને તમારે ત્યાં સેનેસના દરોડા પાડવામાં આવ્યા છે અને આ કામગીરી બાદ ગ્રાહકો જે હોય છે શું કોઈ પ્રશ્ન કરતા હોય છે? ફરાળી લોટના જ સેમ્પલ લેવા। શ્રાવણ મહિનામાં જનરલી ફરાળી લોટ જ વધારે ખપતો હોય છે અને જ સેમ્પલ ને ઉપવાસમાં એ જ ખવાતો હોય છે। એટલે જે વેપારીઓ જે છે, જે ઓનર છે, એમને સ્પષ્ટ જે કહેવું છે કે દર વર્ષે આ રીતના સેમ્પલ લેવામાં આવે છે એટલે આ કામગીરીથી તેઓ સંતોષ તો માને જ છે, સાથે જ લોકોના આરોગ્ય સાથે ચેડા થતા પણ અટકી જાય છે। પણ ક્યાંક ને ક્યાંક જે રિપોર્ટ લેટ આવતો હોય છે એને લઈને લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થતો હોય છે કે જો તહેવાર વીતી ગયા, લોકોએ આરોગ્ય લીધું અને ત્યારબાદ રિપોર્ટ આવ્યો અને રિપોર્ટમાં ક્યાંક ક્ષતિ જણાય તો લોકો સાથે ચેડા ચોક્કસથી થયા હોય અને ત્યારે જઈને પ્રશ્નો પડે છે। હાલ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।